નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લામાં હિન્દુસ્તાન કોપર લિમિટેડની કોલીહાન ખાણમાં લિફ્ટ તૂટી જતા ફસાયેલા તમામ 14 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. તમામ અધિકારીઓને સાવચેતીના પગલા તરીકે જયપુર હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. 14માંથી 3 લોકોને ગંભીર ઈજા પહોંચી છે, જ્યારે કેટલાકના હાથમાં અને કેટલાકના પગમાં ફ્રેક્ચર થયું છે. જોકે અત્યારે દરેક વ્યક્તિ સુરક્ષિત હોવાની માહિતી મળી છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમે વિરાટ કોહલીનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો છે. વિરાટ કોહલીને પાછળ છોડીને બાબર આઝમ T20 ક્રિકેટમાં સૌથી વધારે વખત 50+ રન બનાવનાર બેટ્સમેન બની ગયા છે. બાબર આઝમે 39 વખત 50+ સ્કોર કર્યો છે, જ્યારે કે વિરાટ કોહલીએ 38 વખત અને રોહિત શર્માએ 34 વખત 50 કરતાં વધારે રન બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે આયર્લેન્ડ સામેની T20 મેચમાં બાબરે 75 રનની ઇનિંગ રમી હતી અને આ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. થોડા દિવસો પહેલા ધોરણ 12 સાયન્સનું ગુજરાત બોર્ડનું પરિણામ આવ્યું છે. જે વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ સુધારવા માંગતા હોય તેમના માટે એક મહત્વના સમાચાર આવ્યા છે. આવા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપીને પોતાનું પરિણામ સુધારી શકે છે, જેના માટે ફોર્મ ભરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. બોર્ડની વેબસાઇટ www.gseb.org ઉપર જઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. 21મી મે સાંજે 5 વાગ્યા સુધી ફોર્મ ભરી શકાશે. ભારતે માલદીવ્સના રક્ષામંત્રી ઇસાન મોમુન દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપોને ફગાવી દીધા છે. માલદીવમાં ભારતીય હાઈ કમિશને કહ્યું કે માલદીવમાં હાથ ધરવામાં આવેલા તમામ ઓપરેશન્સ માલદીવના રાષ્ટ્રીય સંરક્ષણ દળના સહયોગથી હાથ ધરવામાં આવ્યા હતા. 2019માં ATCની મંજૂરી સાથે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. મોમુને આરોપ લગાવ્યો હતો કે ભારતીય સેનાએ 2019માં માલદીવ્સમાં ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું હતું, જેના જવાબમાં ભારતે આ આરોપને ફગાવી દીધો છે. ઝારખંડ સરકારના મંત્રી આલમગીર આલમની ઈડીએ ધરપકડ કરી છે. ટેન્ડર કમિશન કેસમાં ઈડીએ 6 મેના રોજ આલમગીર આલમના અંગત સચિવ સંજીવલાલ અને તેના નોકર સહિત 6 સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં સંજીવલાલના સહાયક જહાંગીર પાસેથી લગભગ 37 કરોડ રૂપિયાની રોકડ મળી હતી. ગઈકાલે આ કેસમાં ઈડીએ આલમની લગભગ 9 કલાક પૂછપરછ કરી હતી અને આજે પણ તેમને પૂછપરછ માટે ઈડી ઓફિસમાં બોલાવવામાં આવ્યા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ ડોક્ટર કમલા બેનિવાલનું 97 વર્ષની વયે નિધન થયું છે. તેઓએ આજે બપોરે જયપુરની ફોર્ટિસ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમની તબિયત ખરાબ થતાં તેઓ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ઉલ્લેખનીય છે કે ડોક્ટર કમલા બેનિવાલ રાજસ્થાનના ભૂતપૂર્વ નાયબ CM પદે પણ રહી ચૂક્યા છે. વર્ષ 1954માં તેઓ 27 વર્ષની ઉંમરે રાજસ્થાનના પ્રથમ મહિલા મંત્રી બન્યા હતા. આ ઉપરાંત 7 વખત તેઓ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. ઉત્તર પ્રદેશમાં એક ચૂંટણી રેલી દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે જો નરેન્દ્ર મોદી ફરી વડાપ્રધાન બનશે તો દેશમાં ચૂંટણી થતી બંધ થઈ જશે. નરેન્દ્ર મોદી જુઠ્ઠાઓના સરદાર છે. ખડગેએ કહ્યું કે જો કોંગ્રેસ 70 વર્ષમાં કંઈ જ ન કરી શકી હોત તો નરેન્દ્ર મોદી વડાપ્રધાન જ ના બન્યા હોત. કોંગ્રેસે બંધારણ બનાવ્યું છે અને આ દેશની લોકશાહીને બચાવીને રાખી છે, એટલા માટે જ મોદી વડાપ્રધાન બની શક્યા છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદને કારણે નુકસાન થઈ રહ્યું છે. વલસાડમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે, તેથી લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. વલસાડના બિલપુડી, ધરમપુર, સિદુંબર, બરુમાળ ગામમાં વરસાદી માહોલ છે. બીજી તરફ વલસાડના ધરમપુરમાં ભારે વરસાદને કારણે કેરી બગડી ગઈ છે. ધરમપુરના જાગીરી, નડકધરી, બોપી જેવા અંતરિયાળ ગામોમાં કેરીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. SS રાજામૌલી બાહુબલીનો 3જો ભાગ લાવવા જઈ રહ્યા છે, પરંતુ આ વખતે બાહુબલી એનિમેશનના રૂપમાં આવી રહી છે. રાજામૌલી બાહુબલી ક્રાઉન ઓફ બ્લડ નામની એનિમેટેડ સિરીઝ લાવવા જઈ રહ્યા છે. હંમેશની જેમ શરદ કેલકરે બાહુબલીના પાત્રને પોતાનો અવાજ આપ્યો છે. આ વખતે બાહુબલીમાં થોડી વધુ મજા આવશે. નવા પાત્ર સાથે ટ્વિસ્ટ અને ટર્ન્સ હશે. સિરીઝ Disney+ હોટસ્ટાર પર 17મી મેથી રિલીઝ થશે.
કચ્છના નખત્રાણા, સાંગનારા સાથે અન્ય વિસ્તારમાં કરા સાથે વરસાદ પડ્યો છે, તેથી ઘણી જગ્યાએ પાણી ભરાયું છે. પોરબંદરમાં બરડાના શિશલી ગામે એક વ્યક્તિ પર વીજળી પડતા તેમનું મોત થયું છે. અમરેલીના બાબરામાં એક મહિલા પર વીજળી પડતા તેઓ ઘાયલ થયા છે. અમરેલીના નાના ભંડારિયાની સ્થાનિક નદીમાં પૂર આવ્યું હતું. વીરપુર સહિત રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો છે અને ડાંગમાં પણ ઘણો જ વરસાદ પડ્યો છે. રાહુલ દ્રવિડનો કાર્યકાળ જુલાઈમાં પૂરો થઈ રહ્યો છે, જેથી હવે ટીમ ઇન્ડિયા માટે નવા મુખ્ય કોચની શોધ શરૂ થઈ ગઈ છે. બીસીસીઆઈ દ્વારા કોચ અને સપોર્ટ સ્ટાફ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. નિષ્ણાતોના મતે બીસીસીઆઈના નવા મુખ્ય કોચને 15 કરોડ રૂપિયાનું વાર્ષિક પેકેજ ઓફર કરી શકે છે. વર્તમાન મુખ્ય કોચ રાહુલ દ્રવિડને 10 કરોડ રૂપિયાનો પગાર મળે છે, જ્યારે કે આ પહેલા રવિ શાસ્ત્રીને 8 કરોડ રૂપિયા મળતા હતા. દિલ્હીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ કહ્યું કે જો એનડીએને 400 સીટ્સ મળશે તો જ્ઞાનવાપીમાં શિવાલય અને મથુરામાં શ્રી કૃષ્ણ મંદિર બનાવવામાં આવશે. પીઓકે ફરીથી ભારતનો ભાગ બનશે. અમને 300 બેઠકો મળી ત્યારે અમે રામ મંદિર બનાવ્યું અને હવે જ્યારે 400 બેઠક મળશે ત્યારે જ્ઞાનવાપીમાં મસ્જિદની જગ્યાએ બાબા વિશ્વનાથનું મંદિર બનાવાશે. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે પીઓકે અંગે એક મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે પીઓકેમાં રહેતો દરેક વ્યક્તિ પોતાના જીવનની તુલના જમ્મુ કાશ્મીરમાં રહેતા લોકો સાથે કરી રહ્યો છે. તેઓ જમ્મુ કાશ્મીરના લોકોની પ્રગતિ જોઈ રહ્યા છે. તેઓ અનુભવતા હશે કે તેમની સાથે ખરાબ વર્તન અને ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. તેઓ કોઈના કબજામાં જીવે છે. પીઓકે ભારતનો અભિન્ન અંગ હતું, છે અને રહેશે. ન્યૂઝ એજન્સી ANIને આપેલા ઇન્ટરવ્યૂ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે કૃષ્ણ જન્મભૂમિ અને કાશી વિશ્વનાથ મંદિર પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આ બંને કેસ કોર્ટ સમક્ષ છે. કોર્ટે પણ આ અંગે સંજ્ઞાન લીધું છે. મારા માટે આ અંગે કંઈ પણ કહેવું યોગ્ય નથી. કોર્ટના નિર્ણય બાદ જ મેં રામ મંદિર નિર્માણનું પગલું ભર્યું હતું. 50 વર્ષમાં સૂર્ય પર સૌથી મોટો વિસ્ફોટ થયો હતો, જેનાથી એક વિશાળ અને શક્તિશાળી સૌર તરંગ નીકળી હતી. તેને ઇસરોના સૂર્યયાન એટલે કે આદિત્ય L1 દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવી રહ્યું છે. 11 થી 14મી મે વચ્ચે સૂર્ય પર 3 મોટા વિસ્ફોટ થયા છે. 14મી મેના રોજ પણ સૂર્યમાંથી એક ખતરનાક તરંગ ઉછળી છે, જેના કારણે પૃથ્વી પર રેડિયો બ્લેકઆઉટ થઈ શકે છે. તેની મોટાભાગની અસર મેક્સિકોમાં જોવા મળી શકે છે. CAA હેઠળ 14 લોકોને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે 31/12/2014 પહેલા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી આવીને ભારતમાં સ્થાયી થયેલા હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી સમુદાયના લોકોએ નાગરિકતા માટે અરજી કરી હતી. ચકાસણી બાદ દિલ્હીમાં 14 લોકોને ભારત પ્રત્યે વફાદારીના શપથ લીધા બાદ CAA હેઠળ ભારતીય નાગરિકતાનું પ્રમાણપત્ર અપાયું છે. દુબઈમાં ભારતીયો પાસે 1.42 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ છે. સેન્ટર ફોર એડવાન્સ ડિફેન્સ સ્ટડીઝના ડેટાના આધારે 58 દેશોના 74 મીડિયા હાઉસ દ્વારા રિપોર્ટ તૈયાર કરાયો છે. દુબઈ અનલોક નામના રિપોર્ટમાં 2020થી 2022 સુધીનો ડેટા છે. આ હિસાબે દુબઈમાં સૌથી વધુ સંપત્તિ ભારતીયો પાસે છે. દુબઈમાં 29,700 ભારતીયો પાસે 35,000 પ્રોપર્ટી છે, જેની કિંમત લગભગ 1.42 લાખ કરોડ રૂપિયા છે. અભિનેત્રી રાખી સાવંતને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. હોસ્પિટલના બેડ પર સૂતેલી રાખીના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. સાથે જેવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે તેને હૃદયની કોઈ ગંભીર બીમારી છે. જોકે આ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી કરાઈ. આ સમાચારથી રાખીના ફેન્સ ટેન્શનમાં છે, તો કેટલાક લોકો આને રાખીનો પબ્લિસિટી સ્ટન્ટ પણ ગણાવી રહ્યા છે. નર્મદા નદીમાં ડૂબવાની ઘટના બાદ એક વધુ ઘટના સામે આવી છે. મોરબીની મચ્છુ નદીમાં 7 યુવાનો નહાવા પડ્યા હતા. 7માંથી 3 યુવાનો ડૂબ્યા હોવાના અહેવાલ છે. ફાયર બ્રિગેડની ટીમ યુવાનોને શોધી રહી છે. ગઈકાલે જ પોઈચા પાસે નર્મદા નદીમાં સુરતનો પરિવાર ડૂબ્યો હોવાની ઘટના બની હતી. તે પહેલા નવસારીના દાંડીમાં પણ આવી જ એક ઘટના બની હતી. છેલ્લા 3 દિવસથી રાજ્યમાં નદીમાં ડૂબવાના કિસ્સાઓ વધુ બની રહ્યા છે. ગુજરાતમાં ભારે પવન સાથે આવેલા કમોસમી વરસાદને કારણે
પારાવાર નુકસાની થઈ છે। માવઠામાં કુલ 7 લોકોના મોત થયા છે, જેમાંથી 4 લોકોએ તો વીજળી પડવાને કારણે જીવ ગુમાવ્યો છે। આ સિવાય 107 જેટલા પશુઓના પણ મોત થયા છે। રાજ્યભરમાં 1000 કરતાં વધારે વીજળીના થાંભલા પડી ગયા છે, તો 12 જેટલા સબસ્ટેશન્સને પણ નુકસાની થઈ છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આ માવઠાની વધારે અસર થઈ છે। આગ ઝરતી ગરમી વચ્ચે અંબાજીમાં આજે કમોસમી વરસાદ પડ્યો છે। કડાકા અને ભડાકા સાથે આ ભારે વરસાદ અંબાજીમાં પડ્યો છે। સતત બીજા દિવસે અંબાજીમાં મેઘરાજા વરસ્યા છે। જો કે વરસાદને કારણે ઉનાળુ બાજરીને ભારે નુકસાન થવાની આશંકા છે। ગઈકાલે પોઈચામાં નર્મદા નદીમાં જે 7 લોકો ડૂબ્યા હતા, તેમાંથી એક કિશોરનો મૃતદેહ આજે મળ્યો છે। જ્યાં ડૂબ્યા હતા તે જગ્યાથી લગભગ 5 કિલોમીટર દૂર 15 વર્ષના કિશોરનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે કે બાકીના 6 લોકોની હજુ સુધી કોઈ ભાળ નથી મળી। ડૂબનારા તમામ લોકો સુરતમાં રહેતા હતા અને મૂળ અમરેલી જિલ્લાના વતની હતા। ઉલ્લેખનીય છે કે કાલ બપોરથી જ આ લોકોની શોધખોળ ચાલુ છે। આમ છતાં પણ બાકીના લોકોનો કોઈ જ પત્તો નથી લાગ્યો। આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ।